આપણા તળાજા વિધાનસભાના ધારાસભ્યના પુત્ર જે ગૌતમભાઈ ચૌહાણ જે ધારાસભ્ય છે એમના પુત્ર કહેવામાં એવું આવે છે કે ભાઈ જે આ દારૂ બંધ કરવાનો મુદ્દો રેતી બંધ કરાવી એ માટેથી ઉપાડ્યો છે તો બિલકુલ એ વાત ખોટી છે. રેતી આજી લગીને ચાલુ જ છે. અને જો ભાઈ તારા બાપાએ દારૂમાં કાંઈ રેડ પડાવી હોય તો તમે લોકો વેસાવાનું શરૂ કર્યું હતું. એની છોકરા જે તમારી યારે રહેવાવાળા હતા એને તમે પકડાવ્યા છે. તો સરસ એવું કામ કર્યું. અને તમારા સગા સંબંધી પણ દારૂ વેચે છે, તમારી હારે રહેવાવાળા મિત્રો પણ તમારા દારૂ વેચે છે. દરેક બુટલેગર બનાવવાવાળા વ્યક્તિ તમે પોતે છો. એમએલએ છે ના કુંવર અને એમએલએ છે પોતે. જે લોકો પકડાના એને જે રેડ પડાવી એના માત્ર ને માત્ર જે એની હારે રહેવાવાળા છોકરાઓ છે એ જ પકડાના. એને જ શરૂ કરાવ્યું અને એને જ બંધ કરાવડાવ્યું. બંધ નથી કરાવડાવ્યું પણ એને જ પકડાવ્યા બધાને. ને હાલમાં હજી એની હારે રહેવાવાળા છે એ બધાનું દારૂનું ચાલુ જ છે. તમને કદાચ એવું લાગતું કે હું ખોટું બોલું તો તમે એમનું ઇન્ટરવ્યૂ લો, એમને ખબર પડે. અને જે વ્યક્તિ પકડાના છે અત્યારે 5 થી 7 દિવસ કે 10 દિવસની અંદર જે પકડાના મહિના દિવસની અંદર એ તમામ જે છોકરા છે એ એની હારે રહેવાવાળા છે. એને જ શરૂ કરાવ્યું હતું એને જ પકડાવે છે અત્યારે. એનું સારું દેખાય એ માટે થઈ. બાકી ખરેખર તો આ છોકરા એક પણ બુટલેગરમાં એક પણ કેસ એની માટે હશે નહીં અને છે નહીં. પણ હવે થયા જે એમને હારે રાખીને એ લોકોને દારૂ વેચાવાનું શરૂ કર્યું. પછી એને પોતે એવું કબૂલ કરે છે કે 2-3 જગ્યાએ રેડ પાડી એમાં 20 જગ્યાએ દારૂ પકડવાનો, બાકી નથી પકડવાનો. પણ જે એની હારે રહેવાવાળા હતા, એને હારે રાખવાવાળા હતા એ લોકોને પેલા દારૂનું શરૂ કરવા રહ્યું. પછી એને પોતે જ એને પકડાવે એની હારે રહેવાવાળા હતા. એમાં એના સગા સંબંધી છે. અને હું કહું એમ નહીં, તમારે ખરેખર જાણો કે ભાઈ સાચું શું છે કે ખોટું શું છે. પછી એમએલએ સાહેબનો છોકરો જો એમ કહેતો હોય કે રેતી બંધ થઈ ગઈ તો અત્યારે આજની તારીખમાં આજ ગુરુવારને દિવસે હું તમને જણાવું છું કે આજ સુધી રેતી ચાલુ જ છે. રેતી બંધ થયેલ નથી. માત્ર ને માત્ર જે એ લોકોની ગાડીઓ હાલે છે એમાં સરકારી કર્મચારીના આંખો આડા કાન થાય છે. એ પોતાની એમએલએ સાહેબની પોતાની જ ગાડીઓ હાલે છે. બરાબર. તો એમ કહેતા હોય કે નથી અમારી ગાડીઓ હાલતી હોય તો ફૂલસર જે નિશાળ બનાવી છે એમાં કેટલી રેતી જોવે ને કેટલા પાસ છે એની પાસે જરાક જોઈ જણાવો પછી કહેજો કે નહીં સાચું છે કે ખોટું છે. ત્યારે એમએલએ સાહેબની નિશાળ બની છે ફૂલહાર પાસે. એ રેતી નહોતી મળતી તો લાવ્યા ક્યાંથી? બરાબર. એટલે ભાઈ તમારા પોતાના પાપ છુપાવવા માટે થઈને ખોટા કોઈકની માટે ગેર આપશે તો ન નાખો. અને તમારા ફાધરને પૂછી લીધું આજ સુધી હજી હાલમાં પણ રેતી ચાલુ છે. ભાઈ દરેક લોકોને હું જણાવું છું કે આજ ગુરુવાર સુધી તમારે જાણવાની છૂટી. આજ સુધી રેતી ચાલુ જ છે. એમાં કાંકને કાંક એમએલએ સાહેબની વિલી ભગત હોય તો સારું રહે. નકર એમએલએ સાહેબને શરૂ રખાવી ન હોય તો વારંવાર કંઈક લોકો રજૂઆત કરતા હોય કે ભાઈ અહીંયા રેતી શરૂ છે, અહીંયા રેતી શરૂ છે એવી. તો કેમ એમએલએ સાહેબ ધ્યાનમાં ન લઈને આ બંધ કરાવે પૂરતું હાવ? એટલે મારું કહેવાનું એક જ છે, રેતી કોઈ જગ્યાએ બંધ થયેલ નથી. જે અમારે સારું એક દારૂનો મુદ્દો અમે સારો ઉપાડ્યો છે ગામની અંદર બંધ કરાવવા માટે. તારે એવા ખોટા આપશેસો નાખે છે એ ખોટા આપશેસો ન નાખે. અને ગામની અંદર જે સરતરપની અંદર જે દારૂ વેચાય છે ને હજી આજ સુધી વેચાય છે એમાં મહેનત કરો ને એ બંધ કરાવો. ખોટા ગેર ઉપયોગ કરો અને ગેર આપશેસ ન નાખો ભાઈ. એટલી મારી વિનંતી છે. જય ભારત.